નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું દાનવી માલી। વાત કરી મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, તો સુરતના વરાછામાં કાદવ નીકળવાની સમસ્યા થઈ છે, તો સમસ્યામાં ઓછું થવાની નામ નથી લઈ રહી। ટનલની કામગીરી શરૂ કરતા ફરી સમસ્યા સર્જાઈ છે, તો ફરીથી જમીનમાંથી કાદવ નીકળ્યું છે, ત્યારે અગાઉનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, તો ફરી સમસ્યા થતા ટનલની કામગીરી બંધ કરાઈ છે। અગાઉ મેટ્રોની કામગીરી દરમિયાન પણ કાદવ નીકળ્યો હતો, તો આજે સવારે થોડા સમય માટે ટનલની કામગીરી શરૂ કરવામાં આવતા ફરી જમીનમાંથી ફોર્મ નીકળવાનું શરૂ થયું, અને બીજી તરફ મેટ્રોના અધિકારીઓએ પણ 2 મકાનમાં રિપેરિંગ કામ શરૂ કર્યું। તો ન્યૂઝ 18 ગુજરાતીનું સતત મહાકવરેજ। સુરતમાં ફરી સમસ્યા થતા ટનલની કામગીરી બંધ કરાઈ છે, તો મેટ્રોની કામગીરી દરમિયાન કાદવ નીકળ્યો હતો, લોકોના ઘરોમાં પણ કાદવ આવી ગયો હતો, તો લોકોના પાણીના નળમાંથી કાદવ આવતો હતો, ત્યારે વરાછામાં કાદવનું સામ્રાજ્ય। તો અંગે વધુ વાત કરવા અમારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે લાઈવ। વધુ વિગત મેળવે કીર્તિશ પાસેથી। તો હાલ સુરતમાં ફરી આજે સવારે કાદવ નીકળવાની સમસ્યા શરૂ થઈ છે, ત્યારે તમામ લોકોના ઘરમાં પણ કાદવ નીકળવા લાગ્યો છે। ટનલની કામગીરીને લઈને શું છે વધુ વિગત, કીર્તિશ? બિલકુલ જાનવી, મેટ્રો કોર્પોરેશનની કામગીરીને લઈને સુરતના વરાછા વિસ્તારમાં વિઠ્ઠલનગરના કેટલાક મકાનોમાંથી 2 દિવસ પહેલાં લિક્વિડ ફોર્મમાં કાદવ એટલે કે કાદવની રેલ આવી હતી, તે દ્રશ્ય જોઈને લોકોમાં આક્રોશ હતો। લોકો કહી શકાય કે વિચારતા થઈ ગયા હતા, ત્યારે ફરી એક વખત દ્રશ્ય જોઈ શકાય છે કે આ મકાન છે, આ મકાનમાંથી કાદવ નીકળવાની શરૂઆત થઈ હતી। મેટ્રો કોર્પોરેશન દ્વારા કામ બંધ કરી ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પણ કહી શકાય છે કે જે પ્રકારે ત્રીજો દિવસ છે, હજુ પણ મેટ્રો કોર્પોરેશનના કર્મચારીઓ આ કાદવ જાતે નીકળે છે તે ફોલ્ટ કાઢવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે લોકોમાં આક્રોશ છે। જે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓ નફાટાઈ પર ઉતરી આવ્યા તેવું લાગી રહ્યું છે। જે મકાન માલિક છે નિકુંજભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, કારણ કે જે પ્રકારે અહીંયા કાદવ નીકળવાની શરૂઆત થતાં આ નિકુંજભાઈના મકાનમાં તમામ વસ્તુઓ બગડી ગઈ હતી, ઘરમાંથી સામાનથી લઈ તમામ વસ્તુને ટ્રાન્સફર કરવો પડ્યો હતો, ત્યારે મકાન માલિક નિકુંજભાઈ આપણી સાથે જ આપણે સીધા વાત કરીશું। નિકુંજભાઈ, ત્રીજો દિવસ છે, ફોલ્ટ ખોરવામાં નિષ્ફળ રહ્યા છે, પહેલા દિવસ તો તમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ હવે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ નફાટાઈ પર ઉતરી આવ્યા છે, કયા પ્રકારની હેરાનગતિ આજ સવારથી શરૂ કરી છે? આ લોકોએ ખરેખર કાલે સાંજે અમને વારંવાર કોલ કરવાથી મને કોઈ પણ જાતનો રિસ્પોન્સ નથી મળ્યો, અને એકલા આપણને વાયદા જ આપ્યા કર્યા કે નાઇટ શિફ્ટમાં માણસો આવે છે, પણ નાઇટ શિફ્ટમાં માણસો કોઈ આવેલા નહીં, અને કોઈ પણ જાતનું મને ત્યારે સપોર્ટ રાતે મળ્યો નથી। અને આજે સવારે તે અહીંયા તમે જોઈ શકો છો કે પાછું પાણીનું પ્રોબ્લેમ પાછું નીકળ્યું છે, ગાર ને બધું નીકળે છે, એ પ્રોબ્લેમ હજુ ને હજુ છે, અને 3 થી 4 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી નીકળે છે, એટલે એ લોકો હજુ સુધીમાં કંઈ શોધી નથી શક્યા કે ખરેખર કઈ જગ્યાએથી કઈ રીતે નીકળે। મહત્વની વાત છે, તમારી રહેવાની વ્યવસ્થાની વાત હતી, જમવાની વ્યવસ્થાની વાત હતી, અમને ધ્યાન પર આવ્યું છે કે આ લોકોએ તમને એમ કીધું કે ભાઈ લિમિટેડ જમવાનું એક ટાઈમ જ મળશે, તમને અહીંથી શિફ્ટ કર્યા છે, તમે રહેવાની વ્યવસ્થા કરો, અથવા આ જે મકાન છે રહેવા લાયક નથી રહ્યું, તે મકાનમાં રહેવા માટે તો તમને દબાણ કરતા હોવાની વાત છે, શું છે એ વાત? હવે આજે તે અમને સવારે અનુભવ થયો કે અમને લોકોને કહેવામાં આવ્યું કે અમે જે તમને ફૂડ પ્રોવાઈડ કરશું એ જ તમારે જમવાનું, અને બીજું કંઈ એક્સ્ટ્રા તમને એ રીતે જમવાનું નહીં મળે। એટલે આ રીતની હેરાનગતિ છે એ બહુ ખોટી અને ખરાબ હેરાનગતિ છે, એટલે અમે લોકોએ અમારી રીતે અમારા પૈસાના ખર્ચેથી અમે લોકો જમીએ છીએ, અને અમારા છોકરાઓ બાળકો છે, હવે એ લોકોને 12 વાગ્યાની સ્કૂલ છે, તો એમના માટે નાસ્તોના અંતે બધું જોઈએ, તો અમે અમને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારે 11 વાગે અમારા બાળકોને જોવે તો તમે અમને આપશો, તો એ લોકોએ ના પડતી કે અમને એ એલાઉડ નથી, એટલે અમે અમારે મકાન રહેવા લાયક નથી, તો બી આજ મકાનમાં રહેવા માટે અને હમણાં પાછો કોલ આવ્યો મને કે તમે લોકો તમારા ઉપર પહેલા માળ ઉપર તમે સ્ટે કરી શકો છો, રહી શકો છો, પણ એમને મેં કીધું કે રહેવા માટે કાલ રાતે જો કોઈ તમારા અધિકારી નહોતા, નારાયણને કંઈ પણ બન્યું હોય તો એનો જવાબદાર કોણ રહે? અને અમે અત્યારે કહીએ છીએ કે ખાલી મૌખિક વાત કરે છે કે તમે રહેવા માટે આવી જાઓ, અને અમે રહેતા હોય ને અમારી ફેમિલીમાં કંઈ પણ થાય તો એની જવાબદારી કોની? બિલકુલ દાનવી, જે પ્રકારે મેટ્રો કોર્પોરેશનની જવાબદારી છે, જે મકાનમાં ફોલ્ટ થયો છે, ત્યારબાદ આ મકાનમાં રહેતો વ્યક્તિનો તમામ સામાન કહી શકાય ખરાબ થઈ ગયો છે। દ્રશ્યો ફરી એક વખત અંદરના બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારની આ ઘટના છે જોઈ શકાય છે, ફરી એક વખત લિક્વિડ ફોર્મમાં લિક્વિડ શરૂ થયું છે, મેટ્રોના કર્મચારીઓ કામ કરી રહ્યા છે, મકાન રહેવા લાયક નથી, અને જો મેટ્રો કોર્પોરેશનની કામગીરી દરમિયાન આ ઘટના બની તો તમામ જવાબદારી તેમની છે। પ્રથમ દિવસ હોબાળો થતાં મકાન માલિકને રહેવાની જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી, પણ હવે એ જવાબદારીમાંથી તંત્ર પોતાના હાથ ઉચકી રહ્યું છે, અને સૌથી મહત્ત્વની વાત છે કે લેખિત કોઈ પણ
વસ્તુની વાત નથી કરતા, મૌખિક વાત કરે છે, કારણ કે આ લોકોની રહેવાની વ્યવસ્થા મેટ્રો કોર્પોરેશને કરવાની હોય છે. ત્યારે આ જે વ્યક્તિના મકાનમાંથી આ પ્રોબ્લેમ થયો છે તે તમામ લોકોને પોતાની વ્યવસ્થા કરી લેવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે મેટ્રો કોર્પોરેશને માત્ર કમાણી તરફ ધ્યાન આપે છે અને આ મેટ્રો કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકાએ આપ્યો છે અને સુરત મહાનગરપાલિકાએ જે મેટ્રો ટ્રેનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે લોકોના રૂપિયા ટેક્સમાંથી ભેગા થયેલા રૂપિયાથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એટલે કે લોકોને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં નથી. તમામ અધિકારીઓ, તમામ જવાબદાર અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે, પણ મરીનું નામ મગ પાડવા તૈયાર નથી. ત્રીજો દિવસ થયો છે, સતત લિક્વિડ ફોર્મમાં જે કાદો છે તે બહાર નીકળી રહ્યો છે અને માત્ર આ તો 2-3 મકાનો હતા અને સોસાયટી પર જ્યારે આવતા હોબાળો મચ્યો હતો ત્યારે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા. પણ જે જગ્યા પર આ ઘટના બની છે ત્યાં કહી શકાય કે આખી સોસાયટીમાં 200 કરતાં વધુ મકાનો છે. ફરી એક વખત મેટ્રો કોર્પોરેશને પોતાની કામગીરી શરૂ કરી છે, ત્યારે ચોક્કસ અહીંના રહેનાર લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. દાનવી, ચોક્કસ રીતે જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ક્યાંક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકતા નજર ચડી રહ્યા છે, ત્યારે અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની સહાય નથી કરવામાં આવતી. અને હવે વાત કરી વ્હાઇટ હાઉસ પર બુલડોઝરની. વડોદરામાં કરોડોના જમીન કૌભાંડમાં એક્શન. આજે 2:30 વાગ્યા સુધી હાઈકોર્ટે આપ્યો છે સ્ટે. તો સવારથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી. વ્હાઇટ હાઉસ સહિત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીથી કાર્યવાહી શરૂ કરાઈ છે. 100 કરોડના જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મામલતદારે આપેલી દબાણ દૂરની નોટિસનો સમય પૂર્ણ થયો છે, ત્યારે મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરી. તો વ્હાઇટ હાઉસ બંગલાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બાદમાં કાનન વિલાસ સાઇટના બાંધકામને પણ દૂર કરાશે. તો બોગસ એને હુકમના આધારે આ બંગલો બનાવાયો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. તો સરકારી જમીન પર ડુપ્લેક્સની સ્કીમ મૂકીને દસ્તાવેજ પણ કરાયા હતા. તો કરોડોના જમીન કૌભાંડમાં એક્શન લેવાયું છે. તમામ જે વ્હાઇટ હાઉસ સહિત દબાણો દૂર કરાયા છે. તો કામગીરી હાલ ચાલી રહી છે, ત્યારે સવારથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી. તો ગેરકાયદેસર સરકારી જમીન પર બનેલા તમામ જે બંગલાઓ છે, તમામ જે ઘર બનાવાયા છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. તો આજે 2:30 વાગ્યા સુધી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. સવારથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી. અઢી વાગ્યા સુધી કોર્ટે સ્ટેટસ કો મેન્ટેન કરવાની જાણકારી અમને સરકારી વકીલશ્રી દ્વારા આપવામાં આવેલી છે, જેથી હાલ તોડવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. કેટલા વાગ્યા સુધી અઢી વાગ્યા સુધીની જાણકારી મળી છે. ત્યારબાદની માહિતી મળતા આપણે તમારી પાસે ફોટોગ્રાફી માંગવામાં આવી છે? અમારી પાસે ફક્ત મૌખિક જાણકારી આપવામાં આવી છે, જેથી તેના આધારે સ્થગિત રાખે. તો વ્હાઇટ હાઉસ સહિત દબાણો દૂર કરવાની કામગીરી સવારથી ચાલુ થઈ હતી, જે અત્યારે હાલ હાઈકોર્ટના આદેશ બાદ 2:30 વાગ્યા સુધી તેને સ્ટે કરવામાં આવી છે. તેના પર સ્ટે મુકાયો છે, એટલે કે કૌભાંડીઓ પર મોટી કાર્યવાહી ચોક્કસથી હાથ ધરાઈ છે. તમામ સરકારી જમીન પર ગેરકાયદેસર કરેલું આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. સરકારી જમીન પર સ્કીમ મૂકીને દસ્તાવેજો પણ કરાયા હતા, ત્યારે કરોડોના જમીન કૌભાંડમાં સરકાર એક્શન મોડમાં આવી છે. તો વ્હાઇટ હાઉસ સહિત તમામ દબાણો દૂર કરાઈ રહ્યા છે, ત્યારે બુલડોઝર ફરી વળ્યું છે વ્હાઇટ હાઉસની ઉપર. તો વ્હાઇટ હાઉસના તમામ બંગલા પર બુલડોઝર ફરી વળ્યું છે. સવારથી જ આ કામગીરી શરૂ કરી હતી અને અત્યારે હાલ કોર્ટ દ્વારા 2:30 વાગ્યા સુધી તેના પર સ્ટે મૂકવામાં આવ્યો છે. તો 2:30 વાગ્યા બાદ જ્યારે કોર્ટે સ્ટે મૂક્યો છે, તો તેના બાદ ફરીથી આ કામગીરી શરૂ થશે કે કેમ તે પણ જોવું રહ્યું. તો સાથે તમામ ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યા છે, તમામ સરકારી જમીનો પર તે બાંધકામ હાલ તોડી પડાઈ રહ્યા છે. ત્યારે વડોદરા વ્હાઇટ હાઉસના ડિમોલિશનનો મામલો ઉચકાયો છે. તો અત્યારે હાલ આ અંગે વધુ વાત કરવા અમારી સાથે અંકિત જોડાઈ ગયા છે. અંકિત પાસેથી વધુ વિગત મેળવીએ. અંકિત, અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. સવારથી આ કામગીરી ચાલુ હતી અને અત્યારે સ્ટે મૂકવામાં આવ્યો છે. હાઈકોર્ટે 2:30 વાગ્યા સુધી સ્ટે આપ્યો છે. શું છે વધુ વિગત? જી અંકિત. સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ સરકારી જમીન પર જે વાત હતી, જે સ્કીમ હતી, તેના પર હાલ જે હાઈકોર્ટ દ્વારા જે છે તે 2:30 વાગ્યા સુધી સ્ટેટસ કો આપવામાં આવ્યો છે. જ્યાં સુધી હાઈકોર્ટ બીજી સુનવાઈ ન કરે ત્યાં સુધી જે તંત્ર છે તેને કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તેના પર સ્ટે મુકાયો છે. અને આપ જોઈ રહ્યા છો કે હાલ જે વ્હાઇટ હાઉસની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાની જે પેરાફિટ તોડી પાડવામાં આવી, ત્યારબાદ જે સ્ટે આવ્યો છે તેના બાદ અહીં આગળ જે છે તે બિલકુલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં આગળ જે ડુપ્લેક્સની સ્કીમ હતી ત્યાં આગળ પણ જે તોડફોડ થઈ હતી તે તોડફોડનું પણ કામ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા જે છે
તે સ્ટે આપવામાં આવ્યો છે 2:30 વાગ્યા સુધી. જે હાઈકોર્ટ જે છે તે 2:30 વાગ્યા પછી ફરી બીજી સુનાવણી કરશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા માટેનો સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. જે સંજયસિંહ પરમાર છે તેમના જે પુત્ર છે કુમારસિંહ, તેમને મીડિયા સાથે વાત કરીને તેમણે જણાવ્યું કે આ જે જગ્યા છે તેનો દસ્તાવેજ તેમને કર્યો હતો, પરંતુ સરકારી જગ્યા છે તે ખબર નહોતી, અને જે સિટી સર્વે કે કલેક્ટર દ્વારા એમને નોટિસ આપવામાં આવી હતી તે ફરીથી વખત નોટિસ નથી આપવાની. ત્યારબાદ આજે તોડવા આવ્યા હતા ત્યારે તેઓ જે ડુપ્લેક્સ જે હતા, જે બીજી જે સંજયસિંહ દ્વારા જે સ્કીમ પાડવામાં આવી ત્યાં આગળની જે ડિમોલેશનની કામગીરી તે ચાલતી હતી, ત્યારબાદ જે વ્હાઇટ હાઉસ છે તેને ડિમોલેશન માટે તોડવામાં આવી રહ્યું, ત્યારે ઉપરની પેરાફીટ અને કમ્પાઉન્ડ વોલ તોડી દીધી. જો કે ત્યારબાદ હાઈકોર્ટનો હાલ સ્ટે છે 2:30 વાગ્યા પછી હાઈકોર્ટ ફરી સુનાવણી કરશે, ત્યારબાદ આગળ શું થાય છે તેના પર સૌની નજર છે. જો કે હાલ આ જે વ્હાઇટ હાઉસ છે તેના જે ડિમોલેશન છે તેના પર હાલ સ્ટે આવ્યો છે, અને તંત્ર દ્વારા તમામ કામ જે ડિમોલેશનનું કામ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. જી ચોક્કસથી અંકિત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો વ્હાઇટ હાઉસ પર સવારે બુલડોઝર ફર્યું હતું ને અત્યારે હાલ 2:30 વાગ્યા સુધી તેના પર હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે. તો હાલ તમામ જે કામગીરી છે તે બંધ કરાઈ છે.